ભચાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તાજેતરમાં યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને તેમના ટેકેદારો સાથે પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવારો ગતકાલે સાંજે પક્ષ તરફથી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેથી આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ભચાઉ તાલુકાના જિલ્લા પંચાયતના 4 ઉમેદવારો અને તાલુકા પંચાયતના 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં ઉમટી પડેલ જનમેદની વચ્ચે આજે ભચાઉ મામલતદાર કચેરી અને ભચાઉ તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ ભરવામાં આવ્યા હતા. તાલુકાભરના તમામ ગામેથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સામે વિપક્ષ કોંગ્રેસ તરફથી ગઈકાલે અમુક ફોર્મ ભરેલ હતા અને આજે બાકી રહેલ ફોર્મ ઉમેદવારોના ફોર્મ ભરેલ હતા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, આગેવાનો, કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષો દ્વારા પ્રચાર કરી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આવતીકાલથી પ્રચાર માટે બંને પક્ષ પોતાના મતદારોને રીઝવવા માટે દરેક સમાજના આગેવાનો, સરપંચ, ગ્રામજનો પાસે વોટ માંગવા જશે અને ડોર ટુ ડોર જવું પડશે. બાકી સાણા મતદારોને સમજવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. રાજકારણમાં રાજનીતિ, કૂટનીતિ, આમ સામ દામ, જાતિ સમીકરણોથી જ ચુનાવ જીતાશે. બાકી પરિણામ બાદ ખ્યાલ આવશે. સ્ટોરી રિપોર્ટ બાય મહાવીર સિરાણા, ભચાઉ.